અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લો ગાર્ડન પાસે પૂર ઝડપે લક્ઝુરિયસ પોર્શે કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવા અંગે ગુનો નોંધી નવરંગપુરા પોલીસે પોર્શે કાર જપ્ત કરી ચાલક અરકન તિરમિઝીની ધરપકડ કરી છે। અમદાવાદમાં શ્રેયાંશ નામનો યુવક HCG હોસ્પિટલથી લો ગાર્ડન તરફ પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે પસાર થયેલી પોર્શે કારથી માંડ બચ્યો હતો। પૂરપાટ ઝડપે જતી પોર્શે કાર શ્રેયાંશની ગાડીના ડેશ કેમેરામાં કેદ થઈ, જેના આધારે તેણે પોલીસમાં અરજી કરી। 2 દિવસ બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી। પોલીસે વિડીયોમાં દેખાતી કારનો નંબર મેળવી તેના માલિકની ઓળખ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો। કાર ચલાવનાર યુવકનું નામ અરકન તિરમિઝી હોવાનું સામે આવ્યું। પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવા અંગે ગુનો નોંધી પોર્શે કાર જપ્ત કરી ચાલકની ધરપકડ કરી છે। આ ઉપરાંત 300 કિલોમીટરની ઝડપે કાર ચલાવવાના વાયરલ વિડીયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।